નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજની સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ. જમાનામાં એ વેપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું, પણ એક જ દાયકાની કોઈક અકળ ભેંસ આવી અને એક જ થપાટે કોઈ મનુષ્યના 32 દાંત હચમચી જાય તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાન મેદાન કરી નાખ્યું. દર 3 ઘર છોડીએ એટલે એક મકાનનું ખંડિયેર આવ્યા. કૂતરા આખી રાત રોયા કરે. સવાર પડતાં જ સહુ જુએ કે ખંડિયેરોના ઉકરડાઓમાં રઝળતા ગધેડામાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂંથી જ નાખેલું પડ્યું જ હોય. એ સડતા મુર્દાની દુર્ગંધ 2 દિવસ લોકોને મળી રહે પછી જ ઝાપડા આવીને એને ઢસડી જતા. મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે. પ્રસંગે એકાદ ઝાપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાડીએ જ રહેતો. એ ખાવા ખાતા ગામ ઉપર બિહામણી રાત ઝમ્યો અંધારું વરસાવતી હતી. સુધરાઈ ખાતાના ફાનસો એકબીજાને ન જોઈ શકે તેવું જાણે કે કશુંક કાવતરું ગોઠવતા શેરીઓના વાંક કોકમાં ભટ કાકડે બળતા હતા ને તાજી રાંડેલી કોઈ જુવાન સ્ત્રીઓ ખૂણો પાતળી લોટો લઈ શેરીઓમાં ગુપચુપ નીકળતી હતી. એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખકડાટ બોલ્યા. ઠક 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 ઠક. જૂની સાંકળ જૂના કમાડની જોડે રણઝણતી નહોતી, પણ માથાફોડ કજિયો કરતી હતી. એના અવાજો ખરે જ મારી કાગા નીંદરમાં મને કોઈ માથા પછાડતી ગાંડી સ્ત્રીના ધડુસકારા સમાન લાગ્યા. પછી મને ધોધરો અવાજ સંભળાયો. પાનખોર ડોશી. હે પાનખોર ડોશી? એલી એ ડોકરી, આવવું છે કે નહીં? ફરી પાછા સાંકળના શીરા પછડાતા. ઠક 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 ઠક. ઊંઘમાં ને ઊંઘમાં મને એમ થતું હતું કે જાણે પાનખોર ડોશીને તેડવા કોઈ જમ આવ્યો હતો. એ રાતના ત્રીજા પહોર જોડે, મારી સાંકડી શેરી જોડે અને ગામના સુનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધ બેસતી લાગી. કાગા નીંદરમાં મને એમ લાગ્યું કે આ ખખડાટ ને આ ધોધારા હાકોટા અમારી ખડકીએ નહીં, પણ બાજુની ખડકી ઉપર ચાલી રહ્યા છે. થોડી વારે તો એ ખડકીમાં બોલાસા વધ્યો. જુદા જુદા બોલા સંભળાયા. એલા આમદ, બોકાસામ શું નાખી રહ્યો છો? આ પાલાવાળા આખી રાત કોઈની ઊંઘનું મટકું લેવા થોડા આપે છે માડી? પણ તઈ ઈ રાંડ ડોકરીને જ કોઈ કહોને કે માવડી હવે ઝટ હોંકારો તો દે, એટલે આમદ પાલાવાળો ખડકી ભભડાવતો મટે. રાંડ બેરકી છે ને કાન તે કોના લેવા જાય? ફરી પાછી સાંકળ ટીપાવવા લાગી ને આમદ પાલાવાળો એટલું બોલીને ચાલતો થયો કે ઈ ડોકરીને રાંડને કેજો ગાડીએ આવવું હોય તો હાલ ઝાંપે પોગી જાય, નીકર હું પાલો હાંકી મેલસ. હમણે અસવાર આવી પોગશે પછે તમામ પાલા હાલશે ને હું એકલો વાંસે નહીં રહું. મારા બીજા છડિયા ફાસ ગાડી ચૂકે ને નહીં. રાંડ ડોકરીને કેજો કે હું ફદિયા રોકડા લઈ મેલસ. કાલ સાંજે આવીને મારી બારીમાંથી બારી તો એને કેમ કહેવાય?
મારા નાનકડા જાળિયામાંથી મેં ઉઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેસથી છવાયેલું ધુમાડિયું ફાનસ લઈને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો. અમારી આસપાસના લધામાં સૌની ખડકીમાં વેલજી ખતરી ડેલી ઉપર ને સંધાણીના ડેલામાં ઠેકાણે અકેક ધુમાડિયું ફાનસ તબકતું હતું અને પુરાતન કમાડો ઉપર ધીંગી સાંકળો માથા પછાડતી હતી. 7 ગાંવ દૂર આવેલા રેલવે સ્ટેશને ઉતારુઓને માટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે એના ઘોઘરા અવાજે હાંક પાડતા હતા. એ હાંકમાં કોણ જાણે કેવીયે કાળ વાણી સાંભળીને કૂતરા લાંબા સ્વરના રુદન કરતા હતા. બુઢો ગામ ચોકિયાત માલુજી સિપાહી ખોખો ઉધરસો ખાતો ને ખોખારા મારતો ગામ ગજાવતો હતો કે હું ખબરદાર, જાગતા સૂજો, જાગો છો કે પિતાંબરભાઈ? હવે હા ભાઈ હા, જાગીએ જ છીએ ને. કોઈક સામો જવાબ દેતું, અરે ગાંગલા મેરાઈ. માલુજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠપકારીને બોલી ઉઠ્યો, ગાંગલા, તારી બારી ઉઘાડી છે, બંધ કર. જાગસ કે ગાંગલા? અંદરથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતો. માલુજી ભાઈને કહીએ કે ઠીક બાપા ઠીક, બંધ કરી વાળું છું હો. ઈ તો ગાંગલો કે માડી, ઉનાળાની ગરમી બહુ થાય છે, તે જરીક વા આવે તે ઉઘાડી મેલીએ ને. આ એમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મૂઈને આંખ મળી ગઈ. ગરમી થતી હોય તો ચૂનાબંધ મેડિયું ચણાવો ને બાપા. પણ આ તો તમારા 30 વર્ષના જૂના ચોકિયાતને કપાળે તમે કોક દી કાળી ટીલી બોસારશો વહુ. હવે તો હેમ ખેમ નોકરી માથેથી ઉતરી જાય તો હાવ ગંગાનાયા. થોડાક દી આ માલુજી ડોશીની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે બાપ. ગાંગલા મોટા જાટલી મેન. આટલું બોલીને માલુજી સિપાહી આગળ વધ્યો. ગળામાં કોઈ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે એનો અવાજ ચાલુ થયો, હું જાગતા સૂજો, પાનાચંદ કાકા, જાગો છો કે? હા, ખબરદાર રહેજો. એવો અને વચ્ચેનો અવાજ કાઢીને માલુકી ચોકિયાતે ખોખારો ખાધો. એ ખોખારાના પ્રત્યુત્તરો જુદા લતાઓના ચોકિયાતોએ પોતાના હું સ્વરો વડે સારાઈ ગામમાં પહોંચાડ્યા. આમ આખી રાત ગામમાં જાગતું જ સૂતું. મને થયું કે આ લોકો ક્યારે ઊંઘતા હશે, શી રીતે થાકા ઉતારતા હશે. ચોકિયાત જો સહુને જાગતા સૂવાનું કહેતા તેમજ જગાડતા જ ફર્યા કરે તો ચોકી શાની? અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમત્તા રહી છે? આખી રાત આ છોકરા રડે છે, મેં માંદા ફફડે છે. આખી રાત ફળીએ કોઈ રોગના કાણકાટ ચાલે છે ને આઘે એ શા તિથ્ય અવાજ આવે છે, રામ હાવીર રામ. આટલા કાના ફાડી નાખતા અવાજે આ કોણ આવી ભીષણ પ્રાર્થના કરી રહ્યું છે? ગંગા મારી માએ કહ્યું, ઈ તો ત્રિકમવાલજીના ધીરુને ખેન ક્ષય થયું તું ને, ઈ અંતકાળ લાગે છે. એના કાનમાં ધરમના બોલ સંભળાવતા લાગે છે. જીવા ઊંડો ઉતરી ગયો હશે ને તે ઓછો અવાજે સાંભળી શેનો શકે બાપડો?
હું રોમ રોમ ધ્રુજતો હતો. મારી છાતી ઉપર જાણે કે આ ગામનું સમસ્ત વાતાવરણ શીશા જેટલું બોજાદાર બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસા ખાતી બાએ મને કહ્યું કે ગંગા, હવે તારુંય ટાણું થઈ ગયું. તારીએ પાલા ગાડી હમણે ખડકીએ આવીને ઊભી રહેશે. તું મોં બો ધોઈ લે. માડીને ઈ તો આ ગામમાં થિયા જ કરવાનું. મોટે ફળીએ જમકુ માની દિવાળીના હવે દાડા ગણાયા છે. સૌની ફળિયામાં મેરામણને તો 3 વારા જોબો આવી ગયો. હજુ પોર જ પરણ્યો તો બાપડો. હવે એકાદ રાતનો મહેમાન છે. વાલજી ફુવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી. ત્યાં હું જેવા ગલઢા ખખનું તો શું પૂછવું. અમે તો રાતના ઘમર બોલ બોલતા સાંભળીએ કે તરત વર્તી કાઢીએ કે આ ફલાણું ફલાણું ઉપડ્યું. જીવન કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામના માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારું વતન કોઈ કબરના ઉઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો પરોઢિયે મારે ચાલવાનું હોવાથી હું ઘણો મોડો સૂતેલો. માને શરીરે સોજા થતા હોવાથી ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી. તેણે ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એ પણ આખી રાત ખો કરતી હતી. એનાથી જુદા પડવાનો સમય મને અત્યંત આકરો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકોય ન હતો. પત્નીને શાંત પડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તંદ્રામાં જ હતો. ભાંગ્યા તૂટ્યા ખરાબ સ્વપ્નો એક ડોળેથી બીજી ડાળે છલાંગ મારતો વનના વાંદરા જેવા મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યા હતા. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાનસમાંથી દીવાના ડબ્બાને કાઢી એની પથારીમાંથી માંકડ વીણતી હતી. છોકરો સૂતો હતો. તેને ચટકા ભરી ભરીને માંકડોએ ઠીમણા ઉઠાવ્યા હતા. સ્ત્રીના વાળના લટિયા દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતા હતા ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડે લટિયાની જોડે ગેલ કરતી હતી. આ ઘર, આ માથા પરનો વર્ષો જૂનો મેળો, આ ભાંગલા તૂટલા પેટી પટારા, ટીપું ટીપું તેલ પીને બળી રહેલા આ નિસ્તેજ દીવાને એ દીવાની માનવ પ્રકૃતિઓ, મારી મા, પત્ની, બહેન, પડોશીઓ ને પેલા દૂરના લતામાં રામ મહાવીર જેવા પુનિત નામનો બરાડા સાંભળીને આત્માના અગાધ ઊંડાણોમાં સતાને સાટે વ્યથા પામી રહેલ મરણોનું મુખ, જુવાન સ્ત્રી પુરુષો, એની એ જ દુનિયા કે જેમાં મારો જન્મ થયેલો, મારી બાલ્યાવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડી ઘણી પોસાયેલી તે આજે મને ન કહી શકાય તેટલી વિહામણી ભાસી. ઘડીવાર એમ થયું કે આ ચોકિયાતોના બુમારણ રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું. આ ઉકરડા ગધેડા કૂતરા તેમ જ બળતા કરતા સૌ ગણા પ્રજાના હૈયાને બાળતા ફાનસો સંબંધમાં હું સુધરાઈ ખાતાના ઉપરીને અરજી કરું. ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચૂટાડા બોલ્યા. પાલાગાડી મારી છત્તીસ પાસે ઊભી રહી ને મારો ગાડાવાળો બૂમ પાડે એ આગમચ જ મેં એને મેડી ઉપરથી કહ્યું
કે દાઉદ બોકાસા ન પાડતો હો કે હું જાગેલો છું. એ હો ભાઈ, નહીં પાડું એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું. એ એટલા જોરથી બોલ્યા કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઉઠ્યો. મારે જે અટકાવવું હતું તે જ બન્યું. નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે નવી નવાઈના આવ્યા ભાઈ. ગળા તાણીને અમેને કહે કે બોકાસા પાડતો નહીં. અલ્યા દુનિયા કેવી છે! જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે. બાલિસ્ટર એટલે બારીક. મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં તારા મારી. તેથી કરીને દાઉદ ચીડાયો છે. પાછો દાઉદ બબડતો હતો, આપણે શું? આપણે 10 છડિયા ગોતવા પડત, 10એયને જગાડવા જાવું પડત. એટલું ઘાસ લેટ, બળદ એટલા જોડા, કસાત ને એટલા ઢાંઢા. ટૂંપા તે કરતાં આ એક જ સુવાગ ભાડૂત મળી ગયો. આપણે શું બોકાસા નહીં પાડીએ બાપા? તમે શેઠિયા છો, મૂંબી ખેડો છો, માલોને બાપા. સુવાગ ગાડીને દાઉદની પાલાગાડી એટલે તો શું? પેટમાં પાણીએ હલે તો દાઉદની 7 પેઢી લાજે. ખબર છે? બબડતો બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યો. ધન્ય લા ધન્ય મોલા, ધન્ય તેરી સાઈબી, ધન્ય જમી કાં તો તેને જલેસા બનાયા રાવટી આસમાન કી, ધન્ય મોલ, ધન્ય તેરી સાઈબી. મારા રડતા છોકરાને છાનો રાખવાના મારા પ્રયત્નો એળ્યા ગયા. ભાઈ હાલે જાવું છે. આઈ બાઉં કરડે છે, કરડે તે. આઈ ઠાઠડિયું બહુ નીકળે થે. આઈ નથી લેવું. એ બધી મારા બાળકની ઘા મને અતિશય મૂંઝવી હતી. મારી પત્ની એને ચોંટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. એને મારી ડોશીએ આવીને કહ્યું કે ભાઈ તું તારે જા માડી, એ તો હમણાં છાનો નહીં જ રહે. તું તારે જા, સવારે તને નહીં દેખે એટલે આફુડો છાનો રહી જશે. ને કાલથી એને પંડ્યાની નિશાળે જઈને સોંપી આવશું. સૂનમૂન હૃદયે હું એ સુવાગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો. મારી પત્નીનું મોં મેડીના જાળિયા આડે કોઈ કેદીના મોં જેવું જોઈ રહ્યું હશે એવું મેં કલ્પી લીધું. કેમ કે નીચેથી મેડીના જાળિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબ્બાના દીવાના તેજમાં નહોતી રહી. તમે ભાઈ બહુ ખોટીપો કર્યો. એક છોકરાના કજિયા જેવી વાતમાં દાઉદે પાલાગાડી હાંકતા હાંકતા મને ભડાવ્યો. આપણે ટેન્શનનો 8 ગાઉનો પંથ કાપવો છે ને મુંબઈ વાળી ગાડી તો 7 બજ્યે આવી જાય છે. બીજી તમામ પાલાગાડીઓ જાતી રહી હશે. અમે ઝાંપે આવ્યા ત્યારે એક જ પાલાગાડી ઊભી હતી ને ત્યાં ધમાધમી મચી રહી હતી. અંધારામાં 5-7 ઘોઘરા અવાજ અફડાતા હતા. તમે મારું છડિયું નહીં બેસાડવા દો એમ. એ અવાજ આમદ પાલાવાળાનો હતો. ના, એની ગાડીની અંદરથી અવાજ આવ્યો. 4ની બોલી કરી તી ને 7 ખડકી દીધા ને ઉપરાંત પાછો આ એકને ઘાલવા આવ્યો છો. શરમાતો નથી? તો ઉતરો હેઠા. ઉતરે શેના? છ ફદિયા મફત આવે છે. અમે ઉજાગરે મુઆ એ શું જોખ મારવા? અહીં ક્યાં અમારા માથા ઉપર બેસાડીશ? સલોસલ ખખડ્યા છે રોયાએ, જાણે ખજૂરના વાડિયા ભર્યા. પણ ઈ છડિયું છે કોણ?
અરે ઓલી કોણ? અત્યારમાં દાંતણ પાણી કર્યા વગર ક્યાં એનું નામ લેવું બાપા? મુય રાંડ ડાકણ કોણ પણ અલી મોટા શેઠના ઘડિયાવાળી પાનકોર ડોસી. અરે ભોગ લાગ્યા એલા આમદ હવે ડાહ્યો થઈને ગાડી હાંક ગાડી. નીકર આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કોકનું ધનોત પનોત નીકળી જશે. હાંક જટ. અક્કલ વગરના. છડિયું બંધવામાં જરા શરત રાખતો જા. તારો બાપ તો આવો અક્કલનો ઓથમીર નહોતો. કોઈ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને? આ લે 6 ફદિયાનો લોભ હોય તો આ લઈ લે અટાણેથી જ 6 ફદિયાને બદલે 2 આના પણ ઉપાડ જટ. ગાડી ઉપાડ હવે ડોસી તુને હવે કાલ લેતો જઈશ કાલ. અટાણે જઈને સૂઈ રે. એટલું કહીને આમદે ગાડાની ઊંધ ઉપર એક ઠેક દીધી. રાસ હાથમાં લીધીને બળદોના ટીંઢા ઉપર હાથ મૂક્યા એટલે ગાડું ધોળના ગોટા પછવાડે અદૃશ્ય બન્યું. અંધારામાં એક માનવી કોઈ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું સ્તબ્ધ ઊભું હતું. એના માથા પર એક ડબ્બો હતો. તેનો કટાયેલો કાળો રંગ સુધરાઈના ઝાંખા ફાનસની પાસે ડોશીની દરિદ્રતાની ચાડી કરતો હતો. એ હતી પાનકોર ડોશી. 2-4 માણસો બીડી પીતા પીતા પાનકોર ડોશીનું ટીખળ કરતા હતા. લ્યો ભાઈ પાનકોર તો મુંબઈ જઈ આવી. પણ એલી પાનકોર તને આટલે ગડપણે આ શું સૂઝ્યું? ઘર ઝાલીને બેસી રે ને ભાઈ. પાનકોર તો મુંબઈના ભલભલા બાલિસ્ટારોને ભૂ પાઈ દેશે. જોજો તો ખરા. આવે મોટે કામે હાલી છો તું? હે પાનકોર ને મોટર ભાડે કરતી નથી? અમારી બળદગાડી હજુ બહુ દૂર નહીં ગઈ હોય ત્યાં જ આટલી વાતો થઈ ગઈ. ગાડામાં બેઠો બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે પાનકોર ડોશી નામનું એ માનવી મૂંગું અમારી પાછળ પાછળ ચાલ્યો આવે છે. પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસરનું મુખ્ય કારણ પેલા આમદની ગાડીના ઉતારુઓએ કરેલી વાતો. ડાકણ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે મને પાનકોર ડોશીના દાંત લાંબા લાંબા થતા લાગતા હતા. સાહુડીના પીંછાની પેઠે પાનકોર ડોશીના માથાના તમામ વાળ જાણે ઊભા થઈ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે એ તો એના માથા ઉપર સામાનનો ડબ્બો છે. મારી છાતીએ સ્વેદ વળતા હતા. હું વારંવાર દાઉદને ગાડી ઝડપથી હાંકવા કહેતો હતો પણ પછવાડે પાનકોર ડોશી ચાલી આવી છે તેથી હું બીઉં છું એવું કહેવાની મારી હિંમત નહોતી. મને થયું કે પાનકોર મારી પાછળ જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલા પડ્યા ઉનાળાનો બાફ હોવા છતાં માથા ઉપર કામળ ઓઢી લીધી. થોડી વારે અકળાઈને કામળ ઉઘાડી હું પાછળ જોતો તો પાનકોર હાજર ને હાજર હતી. હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું. મેં મારા હૃદયમાં મારા બાળકની રક્ષા માટે ગાયત્રી રટવા માંડી. એમ પણ બોલાઈ ગયું કે એ ડાકણ તારા દાંત પાડે હનુમાન. આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું. કોણ છે? કોના દાંત પાડવાનું કહો છો હે શેઠ? કોઈક ગાડીની ઠાઠે વળગ્યું આવે છે. દાઉદ. મારો સ્વર માંડ નીકળ્યો. કૂદકો મારીને
દાઉદ નીચે ઉતર્યો. ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો. "એલી, કોણ છે તું?" કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે ત્યાં પવનનો ઝાપટો આવ્યો. દીવો ઠરી ગયો. "અરે ભાઈ, હું પાનખોર છું." અંધારામાંથી પેલો અવાજ નીકળ્યો. જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરની ખીણમાં હું કરે છે. "ડોસલી, દાઉદ બહાદુર બન્યો. શા સાટું મારી ગાડીને ઠાઠે વળગી આવસ?" "મારા ઠાઠા ટૂંપાય છે. ક્યાંક ઠાઠાને પરખતી નહીં, માવડી. આઘી હટ." "અરે ભા, ઠાઠું ઝાલીને 5 ગાઉં તો ચાલી નાખ્યું. હવે ટેશન સુધી પોગવા દેને, દીકરા." ડોશી ગરગરી. મેલી દે હવે. નીકર હવે. એક અડબોત ભેળા 32 દાંત ખેરી નાખીશ." કહીને દાઉદે પાનખોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો. ડોશીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઈ ગઈ. દાઉદે ફરીથી ગાડીની ઊંધ પર છલાંગ મારીને બળદને દોડાવી મૂક્યા. હું હેતભાઈની અંદર પડ્યો હતો. દાઉદ કોઈ પીરાણાના નામ જપતો હોય તેવું દીસતું હતું. પછવાડે હવે કોઈ જ નહોતું. એ મેં ચાંદરડાને અજવાળે સ્પષ્ટ જોઈ લીધું. હું પણ હિંમતમાં આવી ગયો. મને પોતાને જ નવાઈ લાગવા માંડી કે આટલું બધું હું કેમ ડરતો હતો. હુંય મોટો બેવકૂફ જ ને! "હે શેઠ?" દાઉદ હસ્યો. મેં પૂછ્યું. "કેમ?" "ડોશીના 32 દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને, પણ એને તો એકેય દાંત ક્યાં રહ્યો છે હવે?" "તમે બધા એને કેમ હુડકારો છો?" "હે દાઉદ?" "અરે ભાઈ, હુડકારે નહીં ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે. અણ આ 80 વરહની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે." એના 3 છોકરા ઉડી ગયા. એક પરારતે સાલ મરકીમાં, એક અગાઉ તાવડા, ત્રીજે દીકરે પોર અપઘાત કર્યો. અપઘાત મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું. કોણ જાણે કેમ પણ સામટા 100 જણની ફાંસીના કરતાંય 1 જણનો અપઘાત મને બહુ વિહામણો લાગતો. અપઘાત તો કરવો જ પડે ના ભાઈ! પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસનું સામે વેર બાંધવાનો તો ઈ જ અંજામ હોય ના! પછવાડે નજર કરી દાઉદે બળદોના પૂંછડા ફરી એકવાર મરડ્યા ને પાછી વાત આગળ ચલાવી. "મારો બાપ વાતો કરતો કે પાનખોર 13 વર્ષે અપરણીને આવી તે વેળા તો એને નદીએથી હેલીયો ભરીને હાલી આવતી. જોવા બજારને હાટડે ટોળા બેસતા. 3 વરસમાં એણે 3 સુવાવડ આવીને ધણી કોગડિયામાં ઉડી ગયો. એના દેરિયા જેઠિયાએ બધી ઈસ્કામત દબાવી દીધી. એમ કહેવાય છે, સાચું ખોટું ખુદાને માલમ, પણ નાના ટાબરિયા સોગથી પાનખોર દીરિયા જેઠિયાને આંગણે 5 દાડા લાંધી. પછી દળના દળીએ દળીને 3 છોકરાને મંડી મોટા કરવા. ગામે એનો પીછો લીધો કે તારા વરનો દાડો જમાડિયાને જમાડિયા. પાનખોર કે જમો અમારા લોહી. આ તેને વળતે જ દાડે જુવાન જોધ જેઠ ને લોહી વમનમાં ચાલ્યા હે. મારાથી કહેવાય ગયું હે. શું 3 દાડે તો હોકો ભરીને હાલી નીકળ્યો. તે દિવસથી જુવાન પાનખોર ડોશી ડાકણ કે વાણી." અહીં દાઉદે ફરીથી પીરાણાને યાદ કર્યા.
ચલમ પેટાવી એના ઉપર કશીશ ભૂકી ભભરાવી લોબાનની તુવાલી ભભકી ઉઠી. હાજર શો હથિયાર ભાઈ દાઉદે સમજ પાડી. ભૂત પલિત કે ડેણ ડાકણ હોય તો ભાગે. આટલા સારું હું તો સમજણિયો થયો ત્યારથી જ લોબાનની પડીકી ભેળી ને ભેળી જ રાખું છું. પછી પાનકોરનું શું થયું? પછી તો ભાઈ એના ખોરડાની થડોથડ 13 જેટની ચૂનાબંધ મેળીયું ખેંચાણી વચ્ચે ભીંસાતી પાનકોર એના 3 છોકરાને ઢાંકીને બેઠી. 2 મેળીયું વાળાએ માન્યું કે પાનકોર અકળાઈને ખોરડું છોડી દેશે એટલે ત્યાં આપણે રસોડું ઉતારશું. પણ પાનકોર તો વીંછણ જેવી ચોંટી જ રહી. એલિયા ક્યાંક ખોરડું મૂકી દે. પાનકોર કહ્યું, લાવો કિંમત એલિયા કે લે રૂપિયા 100. પણ પાનકોર ન માની. આખું ગામ વાત કરતું કે જો ઈ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આજ ગામમાં સી રૂપાળી મેળી બનત. ગામની શોભા મારી નાખી પાનકોરે. ગામનું નાક ગણાય તેવી ઈ ઇમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી. ગામના અમલદાર શેઠિયાઓ અરે ખુદ દરબાર સાહેબ આવીને સમજાવી ગયા કે પાનકોર ભૂંડી આ તારા કુટુંબીઓની મેળી નથી લાજતી પણ અમારું શહેર લાજે છે. દરબાર કે દિલ્હીનો હાકેમ જોઈને છક થઈ જાય એવી મારી બજારને પાનકોર તું એક તારા હું વાસ્તે બગાડાઈ માં બગાડાઈ. પણ પાનકોરની જીદ છૂટી નહીં. બાપડા જેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પાનકોરનું ખોરડું જોઈને સહુ લાજી ઉઠ્યા. પછી દાઉદ જરા થંભ્યો એટલે મને વહુ કુતૂહલ થયું. ઈ જાન ત્યાં જમતી હતી ત્યારે એમ કહેવાય છે કે પાનકોરને બહાર નીકળવાની બંધી હતી. અંદર પાનકોરનો એક છોકરો રોમે શીતળાએ વીંધાઈ ગયેલો. પાનકોરે જાળિયામાંથી ડોકાઈને કહ્યું કે કોક ઉઘાડો ને મારા છોકરાને મૂંઝવણ થાય છે. વૈદ્યને બોલાવવો છે. ઉઘાડ્યું તો કોઈએ નહીં પણ જાન જમીને જાની વાસે ગઈ કે તરત જ બધાને ઝાડા ઉલટી હાલે મળ્યા. કોઈ કહે દૂધ પાકમાં ઠેઠ ગરોળી પડી ગયેલ ને કોઈ કહે કે નક્કી પાનકોરની નજર લાગી. પછી તો પાનકોરનો શીતળાવાળો છોકરો 10મે વર્ષથી ઈ જ આંધળો બન્યો. બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસુરી વેળાએ પીરપરાણાના ઓછાયામાં આવી જઈ ગાંડો થઈ ગયો. ને ત્રીજાને ભણતરમાં વિધા ચડી ખરી પણ 4 અંગ્રેજી ભણીને ઉઠી જવું પડ્યું. પાનકોરના છોકરાનો કોણ હાથ ઝાલે? એના પોતાના જ ઘર ધરમના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાયા. તે પાનકોર રોટાલીમાં ઘીની ધાર ન કરે. એકવાર તો એક સાધુને એણે મારા પીટ્યા, મારા રોયા કહીને ઘરમાંથી કાઢેલો. લોકોએ ઘણુંય પૂછ્યું કે પાનકોરા શું થયું? પાનકોરે જવાબ ના દીધો. એ આજની ઘડી સુધી નથી દીધો. સાધુએ કહ્યું કે પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરના છોકરાને મારવાનું કસૂટુમણ કરતી હતી. મેં એને ઉપદેશા દેવા માંડ્યો એટલે ડાકણ ખીજાઈ ગઈ. ત્યારથી પાનકોરનો પાણી છાંટોયા લેતું ગામ બંધ પડી ગયું. એકા છોકરો આંધળો, એકા ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અડખામણો. ત્રણેયના પેટા ભરવાને સારું. પાનકોરે હાથમાં દોરડીએ દાંતરડું લીધા
વગાડે ઘાસ કાપવા નીકળી ને ભરી બજારે ઘાસની ગાંસડી લઈ ફાટેલ કાળે ચાદલે જેવી તેવી લાજ કાઢી પ્રથમ જ દી ઊભી રહી તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગયો. નાત જાતને બીજા વરણ પણ ફીટકાર દેવા લાગ્યા કે મોટા ફળીની જુવાન જોધ વિધવા વહુએ શા આવડા ધંધા માંડ્યા? આ શેઠ એમ કરતા આજ 30 વરસ વયા ગયા. ડોશીની ઉંમર કેટલી? મેં પૂછ્યું. લાગે 70 ફણા. સાચો સાચ 50-55. એનો સૌથી મોટો અંધજડો છોકરો આજ જીવતો હોત તો 40નો હોત. વચેટ 38નો. ત્રણેયને ડોશીએ હાથોહાથ બાળ્યા. ત્રણેયની આગ એણે જ લીધેલી. પોતે એક આંસુય ન પાડ્યું. એવી તો કઠોર કલેજાની. છોકરા મૂવા ત્યારે નાત જાતમાંથી કોઈ આપડવા તો નું નીકળું ત્યારે રોજ ખડ વાઢવા જઈને તે વસવાયા જોડે વહેવાર થયેલો. એ લોક દેન પાડવા આવેલા. ડોશી રાજકોટ શું જાય છે? બબડે છે કે ગવંડરને બંગલે જોઈને લાંધી શી બાબત? આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઉપડ્યું તું ને સરકાર સામે. હા, તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસોની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધીતી. અરે રામ રામ. ડોશીને કોઈ કહેવા ગયા કે આ તો સરકારી નોકરીઓ છોડવાનો કાળ છે ત્યારે તું ડાકણ ઉઠીને જનમ ભોમનું લૂણ હરામ કરી રહી છો. ડોશી કહે છે, લૂણ ખાવાનોય ત્રાંબિયો નથી રહ્યો ઘરમાં ને તમે બધા વાવટા ઝાલી સરઘસું કાઢનારા રોજ હડતાલું પડાવો છો ને મારે ખડની ભારી કેમ કરી લાવવી? લોકોએ એના ઘર કને સરઘસ લઈ જઈ ઘડાપીટ બોલાવી. ડોશીએ બહાર નીકળીને છડેચોક સંભળાવ્યું કે તમારા વૈકુંઠ શેઠને કરશનપ્રસાદ દેસાઈ ખેડૂની ખાલસા જમીનું છાનામાના હરાજીમાં રાખી લ્યે છે. એને પીટો ને આ 2 મોવડીઓના એણે નામ લીધા એટલે તો પછી બાકી શું રે? ડોશી તો રીઢી થઈ ગયેલી. પણ દીકરો આ લોકોની ભીંસ ખમી ન શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી વાળી ત્યારે પછી છોકરાના છાંટા છૂટી ગયા. પાદરના ઝાડ હેઠે ગળાટૂંપો ખાધો ને ડોશી હવે આવલા મારે છે એ છોકરાના 2 નાના બાળસારું સરકારી જીવાય મેળવવા 2 છોકરાને ઘેર મૂકીને નીકળી છે. હા, ઈ બેય પણ ભાઈ પાનકોરનો વસ્તાર છે, પરાક્રમી છે. 5 વરસનો છોકરો છે ને 3 વરસની છોકરી છે. મા તો મરી ગઈ છે પણ ડોશી ઢેબરા કરીને મૂકી આવી છે. એ 3-4 દાડા ચાલશે. બાકીના દી અડધા ભૂખ્યા કાઢી નાખશે. ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે. હું ચૂપ રહ્યો. થોડીવારે દાઉદે ઉમેર્યું, એની દયા ખાવા જેવું કોઈએ નથી હો ભાઈ. એ તો પાનકોરની ઓલાદ છે. લોખંડના છોકરા માનજો, ન મૂંઝાય. આખા ગામની સામે ખોયમાં પાણકા ભરીને ઊભા રહે એ રકમ છે. બાપા, ઈ તો પાનકોર ડાકણના પોતરા છે. હે. દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદાયો ને પહો ફાટી. મેં પછવાડે સડક ઉપર ધણે દૂર નજર તાણી. કોઈ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે દાઉદ, ગાડી પાછી વાળશું. પાનકોરને
જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ. ભલે મારે સાંજની ટ્રેન સુધી રોકાવું પડે, પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે મારે શું, આવી ડોશીઓ તો ગામોગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન સંગ્રામ ખેડતી બુદ્ધિ વગરનું નથી. એ વેઠે છે કેમ કે એના લક્ષણ એવા છે. ઘડીક મનસૂબો ઉપડ્યો. આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોશી ફોજ બનાવે તો ગાંધીજી મીઠાના આગર ઉપર આ પાનખોર જેવીને લઈ હલ્લો કરે તો બરાબરની જામે. કટકા થઈ જાય તોય પોલીસની લાઠીને મચક ન આપે ને જેલમાં પણ ત્રાહી પામડી દે. અમલદારોને આમ ઉપયોગિતાની દ્રષ્ટિએ આ પાનખોર મને ઘણી ખપની લાગી. દેશભક્તો ઉપર કાગળ લખવાનું પણ મન થયું કે તમારા લાભની વાત છે. આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઈ પણ રાજાની સામે, કોઈ પશુવધ કરનારા મંદિરોની સામે, કોઈ જુવાન સ્ત્રી 45 વર્ષના પુરુષને પરણતી હોય તેની સામે, હરકોઈ નાના મોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફોજ ચડાવી દેવા જેવું છે. રાખી લો તો કેવું સારું. આ વિચારોએ મારી પાંપણો ઉપર મણકા મૂક્યા. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદના ગળાની ટકોરીઓમાંથી માના આલાવાલા ગુંજ્યા. હું નીંદરમાં પડ્યો. સ્વપ્નમાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠી કોઈ કાળા તો કોઈ શ્વેત વસ્ત્રોવાળી સાડલામાંથી થીગડા એટલા બધા કે મૂળ કપડું કયું તે કળી ન શકાય. કોઈને માથે મુંડો તો કોઈને માથે ખરી પડેલા આંચા ઝાંટિયા, બોખા દાંત, શુકલ આંખો, શૂન્ય દ્રષ્ટિ. ખોળામાં નાના અનાથ છોકરા પાણીમાં ઝબોડીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે ને મોંમાં મમડાવે છે. સામે સાક્ષાત જમદૂતો ઊભેલા છે. તેની કરડી નજરથી ખોળાના છોકરાને સાડલામાં લપેટી છુપાવી રાખે છે. સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશી રૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારું ગામ દેખાય, ઘડીક ગામ મટીને ડોશી દેખાય. ગામ અને ડોશી એકાકાર બની ગયા. શેઠ જાગો, જાગો, હવે આમ તો જુઓ. એ દાઉદના અવાજે મને જાગ્રત કર્યો. ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલતી હતી. ઊંચા થઈને મેં જોયું તો એક રબારી ઊંટીને ચોકારતો હતો. ઊંટીની પાછલી બેઠક પર પાનખોર ડોશી બેઠી હતી. હસતા લોકો બોલતા હતા. રાંઢ-ડાકણ આખરે આવીએ રહી. ઊંટી માથે બેસીને આવી છે ને પણ સી રૂડી લાગે છે. આને કોણ પોગે? જમનેય ભરખી જાય ને ત્યાં તો મારી ટ્રેન આવી લાગી.